મિત્રો જય માતાજી, જય સિયારામ। જો આજે તો વરસાદ સતત ચાલુ છે। તમને બતાવી દઉં બહારના। જો અમે અહીંયા ટેન્ટમાં આવી ગયા છીએ, છાપરીમાં। ગેસ પણ અહીંયા શિફ્ટ કરી દીધો છે અને જે છાપરું અમારું હતું ઘર એમાં પાણી ભરાઈ ગયું છે ફૂલ। જોઈ શકો છો અહીંયા જો આ ખાટલા બેઠા છીએ। તો કાલથી જ વરસાદ ચાલુ હતો, સવારથી 8 વાગ્યાથી। તો આખો દિવસ આખી રાત અને અહીંયા અમદાવાદમાં ફૂલ વરસાદ છે અને પાણી બધે રોડ રસ્તા પર ભરાઈ ગયા છે। અમારું ખેતર છે એ પણ ફૂલ ભરાઈ ગયું છે અને બધું શાકભાજી પણ ડૂબી ગયું છે। બહુ જબરજસ્ત વરસાદ છે અહીંયા, વરસાદ, ભયંકર વરસાદ। તો મિત્રો જોઈ શકો છો બહાર બધી જગ્યાએ પાણી જ પાણી છે અને અહીંથી અમારા ઘરમાં પણ પાણી ઘૂસી ગયું અત્યારે, જોઈ શકો છો। તો ઘરમાં પાણી ગળી છે। મિત્રો અમે અહીંયા બોપલ સાઈડ થોડું કામ હતું ત્યાં આવ્યા હતા, પણ અમારું કામ થયું નથી વરસાદના કારણે। વરસાદ અહીંયા ખૂબ જ વધી રહ્યો છે, થઈ રહ્યો છે, તો કામ થયું નથી ને અહીંયા બ્રિજની નીચે ટેમ્પો લગાવીને બેઠા છીએ। જો વરસાદ ફૂલ છે અને હજુ પણ વરસાદની શક્યતા છે, તો અહીંયા બેઠા છીએ, અમારું કોઈ કામ થયું નથી। હવે પાછા જઈશું અમે। જો આપણો ટેમ્પો છે, સુરેશભાઈ, બચ્ચુભાઈ અહીંયા બેઠા છે અને જો આ બ્રિજ નીચે અમે વરસાદથી બચવા માટે બ્રિજ નીચે આવી ગયા હતા, બોપલના બ્રિજ નીચે। જો વરસાદ હજુ શરૂ થયાને 1 કલાક જેવું થયું છે અને ક્યારે બંધ થશે એની કોઈ ખબર નથી। જો બધા લોકો બાઇકો લઈને બેઠા છે, કોઈ ગાડી લઈને બેઠા છે। આટલો વરસાદ છે અહીંયા, જોઈ શકો છો એકદમ ફૂલ વરસાદ થઈ ગયો છે। મિત્રો ઘરે જવા મુશ્કેલી થઈ રહી છે કારણ કે રસ્તામાં ખૂબ જ પાણી છે। જો પાણી દેખાય છે, જ્યાં જુઓ ત્યાં પાણી, રોડ પર, રસ્તા પર વાહનોને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી, આટલું પાણી છે। અમુક જગ્યાએ તો વધારે પણ પાણી હોય છે। વરસાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ। જળબંબાકાર, સર્વત્ર પાણી પાણી। ગણેશનગરમાં પાણી ભરાયું, જળબંબાકાર।